હવે આ 2 દિવસ જે વરસાદની શક્યતાઓ છે એમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ ભારે ઝાપટાઓ છે નોંધાશે। ત્યાર પછી મધ્ય અને મધ્ય પૂર્વ ગુજરાત છે, જેની અંદર વડોદરા હોય, છોટાઉદેપુર છે, દાહોદ, ગોધરા છે, મહીસાગરના વિસ્તારો છે, રાજપીપળાના વિસ્તારો છે, આ તમામ વિસ્તારની અંદર આવનારા 2 દિવસ સુધી એટલે કે આજ અને આવતીકાલે 2 દિવસ સુધી ભારે ઝાપટા નોંધાય, અમુક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય, ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી જાય। એવી જ રીતે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છે, જેની અંદર જોવા જઈએ તો વાવથરા જિલ્લાના અમુક ગ્રામ્ય વિસ્તારો, બનાસકાંઠા છે, પાટણ જિલ્લો છે, આ જે ઉત્તર ગુજરાતના 3 જિલ્લા છે એની અંદર પણ તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સંભાવનાઓ દેખાઈ રહી છે। બીજા વિસ્તારમાં હળવા સામાન્ય ઝાપટાઓ નોંધાશે। ખાસ કરીને કચ્છનો જે પૂર્વ વિસ્તાર છે એટલે કે રાપર તાલુકો છે એની અંદર પણ થોડીક તીવ્રતા વધારે જોવા મળશે। ત્યાં આવનારા 2 દિવસ દરમિયાન ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી શકે છે। મધ્ય ગુજરાતનું જે વિરમગામ, સાણંદ, આણંદ, નડિયાદ, અમદાવાદ આ વિસ્તારમાં પણ હળવાથી ભારે ઝાપટાઓ નોંધાય, 1-2 સેન્ટરની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ થઈ શકે છે। સૌરાષ્ટ્રની અંદર મોરબી, સુરેન્દ્રનગર, બોટાદના અમુક ભાગો છે એમાં થોડીક તીવ્રતા વધારે જોવા મળશે, બીજા વિસ્તારમાં તીવ્રતા ઓછી જોવા મળશે। એટલે આ પ્રકારે 2 દિવસ સુધી આપણે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે।